ઓમ નમો ભગવતે વાસુદેવાય. શ્રીમદ્ ભાગવત મહાપુરાણ, નવમો સ્કંદ, 16મો અધ્યાય. પરશુરામજીએ કરેલો ક્ષત્રિય સંહાર અને વિશ્વામિત્રજીના વંશની કથા. શ્રી સુખદેવજી કહે છે, પરીક્ષિત, પોતાના પિતાના ઉપદેશને ભગવાન પરશુરામે જેવી આજ્ઞા કહીને સ્વીકારી લીધો. ત્યાર પછી તેઓ 1 વર્ષ સુધી તીર્થયાત્રા કરીને પોતાના આશ્રમ પર પાછા આવ્યા. એક દિવસની વાત છે. પરશુરામજીના માતા રેણુકા ગંગા કિનારે ગયા હતા. ત્યાં તેમણે જોયું કે ગંધર્વરાજ ચિત્રરથ કમળની માળા પહેરીને અપ્સરાઓ સાથે વિહાર કરી રહ્યો છે. તેઓ જળ લેવા માટે નદી કિનારે ગયા હતા, પરંતુ ત્યાં જળ ક્રીડા કરી રહેલા ગંધર્વને જોવા લાગ્યા અને પતિદેવના હવનનો સમય થઈ ગયો છે એ વાતને ભૂલી ગયા. તેમનું મન કંઈક અંશે ચિત્રરથ તરફ ખેંચાઈ પણ ગયું હતું. હવનનો સમય વીતી ગયો એવું જાણીને તેઓ મહર્ષિ જમદગ્નિના શાપથી ભયભીત થઈને તુરંત ત્યાંથી આશ્રમ પર ચાલી આવ્યા. જળનો કળશ મહર્ષિની સામે મૂકીને હાથ જોડીને ઊભા રહ્યા. જમદગ્નિ મુનિએ તેમના પત્નીનો માનસિક વ્યભિચાર જાણી લીધો અને ક્રોધિત થઈને કહ્યું, મારા પુત્રો, આ પાપીણીને મારી નાખો. પરંતુ તેમના કોઈ પણ પુત્રે તેમની તે આજ્ઞાનો સ્વીકાર ન કર્યો. ત્યાર પછી પિતાની આજ્ઞાથી પરશુરામજીએ માતાની સાથે બધા ભાઈઓને પણ મારી નાખ્યા. તેનું કારણ એ હતું કે પરશુરામજી તેમના પિતાના યોગ અને તપનો પ્રભાવ સારી રીતે જાણતા હતા. પરશુરામજીના આ કાર્યથી સત્યવતી નંદન મહર્ષિ જમદગ્નિ ખૂબ પ્રસન્ન થયા અને તેમણે કહ્યું, બેટા, તારી જે ઈચ્છા હોય તે વરદાન માગી લે. પરશુરામજીએ કહ્યું, પિતાજી, મારા માતા અને બધા ભાઈઓ જીવતા થઈ જાય તથા તેમને એ વાતનું સ્મરણ ન રહે કે મેં તમને માર્યા હતા. પરશુરામજીના આ પ્રમાણે કહેતા જ જેમ કોઈ નિદ્રામાંથી ઉઠે તેમ બધા જ અનાયાસે સકુશલ ઊભા થઈ ગયા. પરશુરામજીએ પોતાના પિતાજીનું તપોબળ જાણીને જ તો પોતાના સ્વજનોનો વધ કર્યો હતો. પરીક્ષિત, સબસ્ત્રબાહુના જે પુત્રો પરશુરામજીથી હારીને ભાગી ગયા હતા તેમને તેમના પિતાના વધની સ્મૃતિ કાયમ રહેતી હતી. ક્યાંય એક ક્ષણ માટે પણ તેમને શાંતિ ન હતી. એક દિવસ પરશુરામજી પોતાના ભાઈઓ સાથે આશ્રમની બહાર ગયા હતા. આ મોકો સાધીને વેરનો બદલો લેવા માટે સહસ્ત્રબાહુના પુત્રો ત્યાં આવી પહોંચ્યા. તે વખતે મહર્ષિ જમદગ્નિ અગ્નિશાળામાં બેઠા હતા અને પોતાની બધી વૃત્તિઓથી પવિત્ર કીર્તિ ભગવાનના જ ચિંતનમાં મગ્ન થઈ રહ્યા હતા. તેમને બહારની કોઈ સૂઝ ન હતી. તે સમયે તે પાપાત્માઓએ જમદગ્નિ ઋષિને મારી નાખ્યા. તેમણે અગાઉથી જ આવો પાપયુક્ત વિચાર કરી રાખ્યો હતો. પરશુરામના માતા રેણુકા ખૂબ જ દીનતાથી તેમને પ્રાર્થના કરી રહ્યા હતા, પરંતુ તે બધાએ તેમની કોઈ વાત માની નહીં. તેઓ બળજબરીથી મહર્ષિ જમદગ્નિનું મસ્તક કાપીને લઈ ગયા. પરીક્ષિત, ખરેખર તે નીચ ક્ષત્રિયો અત્યંત ક્રૂર હતા. સતી રેણુકા દુઃખ અને શોકથી વ્યાકુળ થઈ છાતી કૂટવા અને જોર જોરથી રડવા લાગ્યા. પરશુરામ, બેટા પરશુરામ, જલ્દી આવ. પરશુરામજીએ ઘણા દૂરથી માતાનું હા રામ આવું કરુણા ક્રંદન સાંભળી લીધું. તેઓ ખૂબ જલ્દીથી આશ્રમ પર દોડી આવ્યા અને ત્યાં આવીને જોયું કે પિતાજીને મારી નાખવામાં આવ્યા છે. પરીક્ષિત, તે સમયે પરશુરામજીને ઘણું દુઃખ થયું. સાથે સાથ ક્રોધ, અસહિષ્ણુતા, માનસિક પીડા અને શોકના વેગથી અત્યંત મોહિત થઈ પરશુરામ વિલાપ કરવા લાગ્યા. હાય પિતાજી, આપ તો મોટા મહાત્મા હતા, ધર્મના સાચા પૂજારી હતા. આપ અમને છોડીને સ્વર્ગે ચાલ્યા ગયા. આ પ્રમાણે વિલાપ કરીને તેમણે પિતાનું શરીર તો ભાઈઓને સોંપી દીધું અને પોતે હાથમાં ફરસી લઈને ક્ષત્રિયોનો સંહાર કરી નાખવાનો નિશ્ચય કર્યો. પરીક્ષિત, પરશુરામજીએ માહિષ્મતી નગરીમાં જઈને સહસ્ત્રબાહુના પુત્રોના મસ્તકોથી નગરની મધ્યમાં એક મોટો પહાડ ઊભો કરી દીધો. તે નગરની શોભા તો તે બ્રહ્મઘાતી નીચ ક્ષત્રિયોને કારણે નષ્ટ થઈ ગઈ હતી. તેમના લોહીથી એક મોટી ભયંકર નદી વહેવા લાગી, જેને જોઈને બ્રાહ્મણ દ્રોહીઓનું હૃદય ભયથી ધ્રુજી ઉઠતું હતું. ભગવાને જોયું કે વર્તમાન ક્ષત્રિયો અત્યાચારી થઈ ગયા છે, તેથી રાજન તેમણે પોતાના પિતાના વધને નિમિત્ત બનાવીને 21 વાર પૃથ્વીને ક્ષત્રિયો રહિત કરી દીધી અને કુરુક્ષેત્રના સમંત પંચકમાં એવા 9 કુંડ બનાવી દીધા જે લોહીથી ભરેલા હતા. પરશુરામજીએ પોતાના પિતાજીનું મસ્તક લાવીને તેમના ધડ સાથે જોડી દીધું અને યજ્ઞો દ્વારા સર્વદેવમય આત્મ સ્વરૂપ ભગવાનનું યજન કર્યું.
યજ્ઞોમાં તેમણે પૂર્વ દિશા હોતાને, દક્ષિણ દિશા બ્રહ્માને, પશ્ચિમ દિશા અધર્વ્યુને અને ઉત્તર દિશા સામગાન કરનાર ઉદ્ગાતાને આપી દીધી. આ પ્રમાણે અગ્નિ, કોણ વગેરે વિદિશાઓ ઋત્વિજોને આપી, કશ્યપજીને મધ્યભૂમિ આપી, ઉપદ્રષ્ટાને આર્યાવર્ત તથા બીજા સદસ્યોને અન્ય દિશાઓ આપી દીધી. આ પછી યજ્ઞાંત સ્નાન કરીને તેઓ સમસ્ત પાપોથી મુક્ત થઈ ગયા, જેથી બ્રહ્મ નદી સરસ્વતીના તટ પર મેઘરહિત સૂર્ય જેવા તેઓ શોભવા લાગ્યા. મહર્ષિ જમદગ્નિને સ્મૃતિરૂપ સંકલ્પમય શરીરની પ્રાપ્તિ થઈ. ભગવાન પરશુરામજીના તે પૂજનીય પિતા સપ્ત ઋષિઓના મંડળમાં 7મા ઋષિ થઈ ગયા. પરીક્ષિત, કમલલોચન જમદગ્નિ નંદન ભગવાન પરશુરામ આગામી મન્વંતરમાં સપ્તર્ષિઓના મંડળમાં રહીને વેદોનો વિસ્તાર કરશે. તેઓ આજે પણ કોઈને કોઈ પ્રકારની શિક્ષા કરવાનું છોડીને શાંત મનથી મહેન્દ્ર પર્વત પર નિવાસ કરે છે. ત્યાં સિદ્ધો, ગંધર્વો અને ચારણો તેમના ચરિત્રનું મધુર સ્વરે ગાન કર્યા કરે છે. સર્વશક્તિમાન વિશ્વાત્મા ભગવાન શ્રી હરિએ આ પ્રમાણે ભૃગુવંશમાં અવતાર ધારણ કરીને પૃથ્વીને ભારરૂપ રાજાઓનો ઘણીવાર વધ કર્યો. મહારાજ ગાધીના પુત્ર થયા પ્રજ્વલિત અગ્નિ જેવા પરમ તેજસ્વી વિશ્વામિત્રજી. એમણે પોતાના તપોબળથી ક્ષત્રિયતાનો ત્યાગ કરીને બ્રહ્મતેજ પ્રાપ્ત કરી લીધું. પરીક્ષિત, વિશ્વામિત્રજીને 100 પુત્રો હતા. તેઓમાં વચલા પુત્રનું નામ મધુચ્છંદા હતું. તેથી બધા પુત્રો મધુચ્છંદાના જ નામથી પ્રસિદ્ધ થયા. વિશ્વામિત્રજીએ ભૃગુવંશી અજિગર્તના પુત્ર પોતાના ભાણેજ શુનઃશેપને, જેમનું નામ દેવરાત પણ હતું, પુત્ર રૂપે સ્વીકારી લીધો અને પોતાના પુત્રોને કહ્યું કે તમે લોકો આને પોતાનો મોટો ભાઈ માનો. આ તે જ પ્રસિદ્ધ ભૃગુવંશી શુનઃશેપ હતો જે હરિશ્ચંદ્રના યજ્ઞમાં યજ્ઞપશુના રૂપમાં ખરીદીને લાવવામાં આવ્યો હતો. વિશ્વામિત્રજીએ પ્રજાપતિ, વરુણ વગેરે દેવતાઓની સ્તુતિ કરીને તેને પાશબંધનથી છોડાવી લીધો હતો. દેવતાઓના યજ્ઞમાં આ જ શુનઃશેપ દેવતાઓએ વિશ્વામિત્રજીને આપ્યો હતો. તેથી દેવૈઃ રાતઃ આ વ્યુત્પત્તિ અનુસાર ગાધિવંશમાં આ તપસ્વી દેવવ્રાતના નામથી પ્રખ્યાત થયો. વિશ્વામિત્રજીના પુત્રોમાં જે મોટા હતા તેમને શુનઃશેપને મોટા ભાઈ માનવાની વાત સારી ન લાગી. તેથી વિશ્વામિત્રજીએ ક્રોધિત થઈને તેમને શાપ આપી દીધો કે દુષ્ટ પુત્રો, તમે બધા મ્લેચ્છ થઈ જાઓ. આ પ્રમાણે જ્યારે 49 ભાઈ મ્લેચ્છ થઈ ગયા ત્યારે વિશ્વામિત્રજીના વચલા પુત્ર મધુચ્છંદાએ પોતાનાથી નાના 50 ભાઈઓ સાથે કહ્યું, પિતાજી, તમે અમને જે આજ્ઞા આપશો અમે તેનું પાલન કરવા તૈયાર છીએ. આમ કહીને મધુચ્છંદાએ મંત્રદ્રષ્ટા શુનઃશેપને મોટા ભાઈ તરીકે સ્વીકારી લીધો અને કહ્યું કે અમે બધા તમારા અનુયાયી નાના ભાઈ છીએ. ત્યારે વિશ્વામિત્રજીએ પોતાના આ આજ્ઞાકારી પુત્રોને કહ્યું, તમે બધાએ મારી વાત માનીને મારા સન્માનની રક્ષા કરી છે. તેથી તમારા જેવા સુપુત્રો પ્રાપ્ત કરીને હું ધન્ય થઈ ગયો. હું તમને આશીર્વાદ આપું છું કે તમને પણ સુપુત્રો પ્રાપ્ત થશે. મારા પ્રિય પુત્રો, આ દેવરાત શુનઃશેપ પણ તમારા જ ગોત્રનો છે. તમે લોકો તેની આજ્ઞામાં રહેજો. પરીક્ષિત, વિશ્વામિત્રજીના અષ્ટક, હારિત, જય અને કૃતુમાન વગેરે બીજા પણ પુત્રો હતા. આ પ્રમાણે વિશ્વામિત્રજીના અનેક પુત્રો હોવાથી કૌશિક ગોત્રમાં અનેક પ્રકારો એટલે કે ભેદ હતા તથા દેવરાતને મોટા ભાઈ માનવાને કારણે તેમનું પણ એક જુદું પ્રવર થયું હતું. 9મા સ્કંદ અંતર્ગત 16મો અધ્યાય સમાપ્ત.